તો ઘણું બધું એડવાન્સ છે. આ ગુરુજી તો આ હેડાને હેડામાં દમ કાઢી નાખવાના હું. હું બોલે છે લા? કોને કોને દીકુ હેડાનો ગુરુજી. તેલા પેલો બટલો દેખાયા? ઓ ગુરુજી દેખાયા? ઈ કન જેમ હું વિવામો ખાવ તું ગમો તેમ ભિક્ષા માંગ્યા. હારું. અલખ નિરંજન રંજન રંજન બમ બમ બોલે મસ્તી મે ડોલે અલખ નિરંજન રંજન રંજન ભિક્ષા દેહી ઉભારો લેતા લ્યો ખાવા નહીં ના ખાવા નહીં રાતે આ દૂનું ખાવાનું હોય હશે હશે જોતા પડશે નહીં હશે ના 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 ભિક્ષા નહીં લેતા ઉભારો ખાવા નહીં ના ખાવું ચાલશે ભિક્ષા નહીં ઉભારો લેતા આવ. લ્યો. ખાવા નહીં ના. ચમ હા લજ વિવામો આવ્યો વિવામ ખાઈને આયા તો તોય ખાવાનું હોય. તમે યોમાં ખાવા ના લાવે હારું હારું તમારા માટે તોય લાવો હોય તો મારા માટે જીતો. હારું ના અલે આ મારું હારું ગુરુજીએ તો મંગાઈ તું ખાવાનું પણ મને કોઈને ખાવાનું આલ્યું નહીં બધોય લોટ જ આલ્યો હો આ દુકાન દેખાય દુકાને પૂછવા દેજે ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી તમારી ખાવાની વસ્તુઓ મળ્યું ઓવા ભજીયાનો શું ભાવ છે તકેશિયા અને આ બુંદીના લાડવાનો તકેશિયા અને આ જલેબીનો એ તકેશિયા અને એક લોચા કે હું માં ભાઈ પૈસા હું નહીં હું તમને લોટ આવું તમે વસ્તુ આવજો ઓવા તો લ્યો આ કિલો બાજરીનો લોટ કિલો ઘઉંનો લોટ અને કિલો ચારનો લોટ મન કિલો ભજીયાનો કિલો બુંદી લાડવા અને કિલો જલેબી બધું ટકેશેરના ભાવે મળી ગયું ભાઈ. હાશ આ તો ગુરુજી રાજ રાજ થઈ જવાનું છે ચલો બધું ખાવા લાયો અલખ નિરંજન રંજન રંજન ગુરુજી ગુરુજી અચેલા જો હું ચલો બધું ખાવા લાયો આ બધું ચોથી લાયા તા પણ પૈસા ચોથી એ તો આયા. કહું પડે કે લોચા થયા જબરદસ્ત આપતો ચમ એક જગ્યાએ ભિક્ષા માંગવા જો ને હા. તે ખાવાનું તું મુકું ખાવાનું હશે હશે આલો માંગ્યું પણ ખાવાનું ના આલ્યું તો મુકું હશે તે લેતા આવો પણ ઢોકળે નો હંપા રાખા ખો વચ્ચે દોડા મારી આબરૂ થઈ તો એવું બધું ખાવા માંગે પૈસા નતા પણ બધા મને ભિક્ષા માંગી ને હા. તે બધોય પણ લોટ આલ્યો પણ મને એક દુકાન દેખવાની અને હું દુકાને જો અને પૂછ્યું તે ઈ બધું જ લેવું ટકે છે મળતું તું તેની બધી વસ્તુ મુકું પેપર પૈસા નહીં હું તમે લોટ આલું તો તમે મને વસ્તુ આલશો એટલે કોઈ આલીશ તો એની કિલો કિલો બધો લોટ આલ્યો અને મને કિલો કિલો વસ્તુ આલી લ્યો ખો ચેલા આપણે હાલના દેખાવું પડશે આ નગરમાં અહીં. ચમ ગુરુજી જે નગરમાં સારું ખોટું બધું એક સમાન હોય તે નગરમાં ના રહેવાય. ના ગુરુજી તો ખાવા પીવા મજા આવે મારી સાથે ચાલ. ના ના તમારે જવું છે હું તો એકલા જ રહું ચેલા ભવિષ્યમાં તારા ગુરુજીની જરૂર પડે તો તારા ગુરુજીને યાદ કરજે. હા ગુરુજી લ્યો ખાતા જો નહીં ખાવું થોડું કરે. થોડું જોજો. એ ગાય મને પકડ ના લે ને જતો રહ્યો તો મને પકડ લે આવ તો હું એકલો જ છું હા હા આલીએ.
નગા શેઠની હવેલીમાં બે છોકરા ચોરી કરવા ગયા હતા તે દિવાલ પડી તેમ મરી ગયા. એકાને સિપાહીઓ એકાને આવો. આપણા નગા શેઠના બોલાઈને આવો. પંખો ખોનાક આલી કર નગા શેઠ તમે ગુનો કર્યો તો રાજા બોલાવું. નમસ્કાર રાજાજી. નમસ્કાર. શું તમારે પૈસાની જરૂર પડી છે? લો લો ચેલા જોઈ જી લો. ના ના મારે બહુ પૈસા તમે પોસી આપવાની હે. ચમ તારા ઘેર આ ડોહાના બે છોકરા ચોરી કરવા આયા હતા. તે દિવાલ હેઠી પડી. ત્યાં ડોહાના બે છોકરા મરી ગયા. એટલે તમે પોસી આપવામાં આવશે. દિવાલ તો મારી હતી પણ દિવાલ તો પેલા સોમ કડિયા હતી એમાં મારો શું હક? એવું હે? સિપાહીઓ એકાને આવો. આ નગર શેઠના મુકતાઓ અને કડિયાને લેતાઓ. હાશ આજ તો મોડ બચ્યા ને કા ઘોડા રાજાએ તો મારે તો લોચો. રાજાજી ના આપો. આપો ને બેરો શાંતિથી. સોમ કર્યા તન રાજાજી બોલાવું. નમસ્કાર રાજાજી, હું તમારા ઘરની દિવાલ ચડવાની હે. નમસ્કાર. તને પોસી આપવાની હે. તમે એવું કરી હતી મને પોસી આપવાની હે. નગર શેઠની દિવાલ તું એ ચણી હતી. ઓવા મીત ચડી હતી. તે દિવાલ હેઠી પડી. ત્યાં ડોહાના બે છોકરા મરી ગયા. એટલે તને પોસી આપવામાં આવશે. નગર શેઠની દિવાલ મેં ચડી હતી પણ માટી ગુંડવા વાળો તો આકાશ હતો. એવું હે? સિપાહીઓ એકાને આવો. આ કડિયાના મુકતા હો ને નગર શેઠને માટી ગુંજાનો લેતા હો. હા સાસ તો મોડ બચ્ચા ને કા ઘોડા રાજાએ મારે તો લોચો. રાજાજી ના આપો. તમારે ન્યાયની જ વાત ચાલે. આકાશ માટી ગુંડવા હે. તી ગુનો કરે તો રાજા બોલાવું. હું ગુનો કરે તો મી નમસ્કાર રાજાજી, મારું શું કામ પડ્યું? નમસ્કાર. તને પોસી આપવાની હે. તમારી કબર ખોદવાની છે તે મને યાદ કરે છે. તારી કબર ખોદો હું તને પોસી આપવાની હે. આને પોસી ચડાઈ દો. ના શું કામ હતું? તને પોસી જ આપવાની હે અમે. ચમ તું એ માટી ગુંદી એની દિવાલ બની. એ દિવાલ ડોહાના બે છોકરા પર પડી. એ ડોહાના બે છોકરા મરી ગયા. એટલે તને પોસી આપવામાં આવશે. રાજાજી માટી બી ગુંદી હતી પણ પોણી વાળો તો કૃષ્ણ હતો ને. એવું હે? સિપાહીઓ એકાને આવો. આ માટી ગુંડા વાળાને મુકતા હો અને પાણી વેરો વાળાને લેતા હો. હા મોટ બચ્ચા ને કા રાજાએ તો મારે તો લોચો. રાજાજી ના આપો. તમારી ન્યાયની જ વાત ચાલે. કૃષ્ણ પોણી વાળા તને રાજાજી બોલાવું તે ગુનો કર્યો. નમસ્કાર રાજાજી. નમસ્કાર. શું તમારા દરબારમાં પાણી નહીં આવતું? શું તમારે નાવું છે? હું નવડો ધૂમ તેણે નામ તો સુનાયું હોગા કૃષ્ણ પાણી વાળા. તારી જિંદગીમાં દૂર પડે પાણી વાળા. તને નવરાવું હું. સિપાહીઓને હાલ પોસી ચડાઈ દો. ના જે તમે બોલતા હોય બોલો. અને યાર તને પોસી જ આપવાની હે. ચમ આકાશ માંથી ગુંતો દો. એમાં તારે તું એ પાણી વેર્યું. તે દિવાલ બની. દિવાલ હેઠી પડી. ત્યાં ડોહાના બે છોકરા મરી ગયા. એટલે તમે પોસી આપવામાં આવશે. મારું શું હક રાજાજી? જ્યારે હું પોણી વેરતું ત્યારે મુલ્લાજી આવતા હતા. તેમની દાઢી, તેમની ટોપી, તેમના કપડાં જોઈને મારું ધ્યાન તેમના પર ગયું. તેથી પોણી વધારે વેરાઈ ગયું. એવું હે? સિપાહીઓ એકાને આવો. આ પાણી વેરવા વાળાને મુકતા હો ને મુલ્લાજીને લેતા હો. હા સાહેબ તો મોટ બચા ને કે ગોડા રાજાએ મારે તો લોચો. રાજાજી ના આપો. તમારે ન્યાયની જ વાત ચાલે. પંખો નાખ. અલે મુલ્લાજી તો કાન જ્યાં મળતા નહીં. ચકા મળજી.
નહીં જોય એટલે પેલા એ મુલ્લાજી ઉભા થો તો રાજા બોલાવું હું આ ગોડા રાજાના રાજ્યમાં આ કરો એ ગુનો હા હું તમે આ નહીં કરતા એ બધું અમને ખબર નહીં રાજા બોલાવું તમને अस्सलाम वालेकुम राजा जी आपने इस नाचिस को क्यों याद किया ले हई सिपाहीओ તમા મુલ્લાજી બોલા કીધું તો નાચિસ શોધી આવ્યો હું જ મુલ્લાજી છું તને ફોસી આપવામાં આવશે કેમ તમે રસ્તા પર જતા હતા તે પોણી વાળો તમને જોઈ ગયો પોણી વધાર પડ્યું ત્યાં ડોહાના બે છોકરા મરી ગયા એટલે તમને ફોસી આપવામાં આવશે જો ખુદા ચાહે વો સિપાહીઓ કનાઓ આ મુલ્લાજીને જલ્લાદ પાસે લઈ જાઓ રાજાજી નાય આપો જલ્લે રાજા હુકુમ આ મુલ્લાજી ફોસી આલવાની અરે તારી ફાસીન બંદો મોટો અને આ મુલ્લાજી ઘર પાતરું સિપાહીઓ અને રાજાજી જોડે લઈ લ્યો રાજાજી જો આ ફાસીન બંદો પાતરું મોટો અને મુલ્લાજી ઘર પાતરું વાત તો તારી સાચી જલ્લાદ સિપાહીઓ કનાવો આ મુલ્લાજીને મુક્તાઓ અને આપણા રાજ્યમાં જે જાડા ગળા વાળું હોય એને પકડતા હો હા આ તો મોડ બોલ બચાના કરા રાજાએ માર્યો તો લોચો હા આ તો ખાવા મજા આવી ધરાઈ ખાધું આવું શું દીદી ઘોડે વલ્લા ને છે અલે રાજાએ કીધું જાડા ગવાળાઓ લેતા જે ખાઈ પી પાડા જેવો થયો હોય એ મળે તો આપણું કામ થાય ચોકન મળશે કોણ હરખો ના એ બે ઓલે વલ્લાને તો ઊંઘી રહ્યો એ ઉભુદા એ ઉભુદા તો રાજાએ બોલાયો નમસ્કાર રાજાજી નમસ્કાર તમારા રાજ્યમાં ગુનો હો કોઈનું હો દેતા નહીં શાંતિથી ના તારું ગળું જાડું એ તારો ગુનો એટલે તમે ફોસી આપવાની અંતિમ ઈચ્છા તારી મારે મારા ગુરુને મળવું છે સિપાહીઓ કનાવો આ શિષ્યને તેના ગુરુ પાસે લઈ જાઓ પણ ધ્યાન રાખજો આ ત્યાંથી સટકી ના જાય ગુરુજી મને બચાવો તમ તેરા તો એ શું કર્યું છે ગુરુજી તમે મને તે રાજ્યમાં રહેવાની ના પાડી હતી છતાં હું તે રાજ્યમાં રહ્યો અને આજે મારે ફાંસીએ લટકવાનો વારો આવે છે કેમ તે શું ગુનો કર્યો છે મારો ગુનો એટલો છે કે મારું ગળું જાડું છે હવે હું તને તારા કામમાં કહું તેટલું જ ત્યાં જઈને તારે બોલવાનું છે. સારું નમસ્કાર રાજાજી નમસ્કાર મારા ચિલાએ શું ગુનો કર્યો છે એનું ગળું જાડું છે એને એ જ એનો ગુનો છે એક કામ કરો મારા ચિલા રવા દો અને મને પોસી ના મને ફાંસી આપો મને પોસી ના આપો મને ફાંસી આપો મને પોસી આપો. તો પોસીના ફંદા પર લટકવા તૈયાર થાઓ છો તમે બેનને રાજાજી આ એવી ગળી છે કે જે પોસીના ફંદા પર લટકે તે સ્વયં ઇન્દ્રદેવ લેવા આવે છે સોનાની નગરીનો અને સ્વર્ગનો રાજા બની જાય છે આ બંને મને લાગે છે મૂર્ખ ઈ કરતા મૂર્ખ ફાંસીના ફંદા પર લટકી જાઉં સોનાની નગરી અને સ્વર્ગનો રાજા બની જાઉં સિપાહીઓ કનાઓ આ બંનેને મુકતાઓ હું જલ્લાદ પાસે જાઉં છું હાશ મોર મોર બચાને કા ઘોડા રાજા મારે તો લોચો જલ્લાદ મને ફોસી આપી દે હા હા રાજાજી હાલ જ આપી દઉં પણ મેલા પગાર તો આલી દે મેલા અરે પેલા ઓન ફાંસી આલ દે પછી તાર પગારની બધી વાતો થઈ